નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરી શરૂઆત. બનાસકાંઠામાં વરસાદે બગડાટી બોલાવતા રોડ બન્યા ટાપુ. લાખો રૂપિયાની કાર રમકડાની માફક તરી. બનાસકાંઠાના ધાનેરા, ડીસા, દાંતીવાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. વરસાદ વરસતા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ડીસામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. ડીસા રોડ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભારે વરસાદને કારણે ડીસા ધાનેરા હાઈવે પર પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બનાસકાંઠાના ધાનેરામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું. ભારે વરસાદના કારણે ધાનેરા મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. ડીસા ધાનેરા રોડ પર પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં ફસાયા છે. નેશનલ હાઈવે નંબર 168 પર લક્ઝુરિયસ કારને ટોઈંગ કરવાની ફરજ પડી હતી. અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા. બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે ચારે બાજુ તારાજી સર્જાઈ હતી. જળપ્રહારને કારણે રોડ પર પાણીનું રાજ છવાઈ ગયું. ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે ઓવરબ્રિજ નીચે કાર નાળામાં ખાબકી. ભારે પાણીના પ્રવાહમાં ધકેલાયેલી કાર નાળામાં ખાબકી ગઈ, જેના કારણે ચાલુ વરસાદે ક્રેન દ્વારા તેને બહાર કાઢવામાં આવી. વડગામમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું. વડગામમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાયા. વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા. છાપી વિસ્તારમાં બજારોમાં પાણી ફરી વળ્યા. છાપીના મેઇન માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનો અટવાયા. ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું. રસ્તાઓ જાણે નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. તો વડગામ પણ બેટમાં ફેરવાઈ ગયું. વડગામ પંચાયત કચેરીમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી ભરાતા કર્મચારીઓ અટવાયા. તાલુકા પંચાયતમાં અરજદારો મુશ્કેલીમાં મુકાયા. વાહનોના પાર્કિંગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોના ઘાસચારા તેમજ વાવેલા પાકો પણ પાણીમાં ગરકાવ થયા. ભારે પવન અને વરસાદથી ઘાસચારાના પાકનો શોથ વળી ગયો. પાણીની ભારે તંગી વચ્ચે વડગામ તાલુકામાં પહેલીવાર ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પાલનપુરમાં વરસાદના કારણે દુકાન ધરાશાયી. મોટી બજારમાં આવેલ દુકાન ધરાશાયી. તાત્કાલિક વીજ લાઈન બંધ કરી મીટર કાઢી નખાયું. બનાસકાંઠાના વડગામના ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે, જેથી પાણીના પ્રવાહને લઈ દિવાલ ધરાશાયી થઈ. વરસાદને લઈને સ્કૂલના ફરતે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ. બાળકો સ્કૂલના ઓરડામાં હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. વરસાદની સ્થિતિને લઈ ઋષિકેશ પટેલ પહોંચ્યા વિસનગર. પાણી ભરાયા હોય તેવા વિસ્તારોની સમીક્ષા કરી. આ તરફ યાત્રાધામ અંબાજી પણ બેટમાં ફેરવાઈ ગયું છે. અંબાજી પંથકમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી. સાંજ પડતા તો વરસાદ તૂટી પડ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા રોડ બેટમાં ફેરવાઈ ગયા, જેના પગલે સમગ્ર અંબાજી પાણી થયું. ભારે વરસાદ વરસતા યાત્રાધામ અંબાજીના હાઈવે માર્ગ સહિત અન્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેતા થયા. અંબાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો. અંબાજીના પોલીસ સ્ટેશનના આગળના ભાગે હાઈવે માર્ગ બેટમાં ફેરવાઈ ગયો, જેથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બનાસકાંઠા પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા. પાલનપુર વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પાલનપુર અંબાજી હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અટવાયા. વીરપુર પાટિયા પાસે વારંવાર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા. પાલનપુર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મહેસાણામાં આભ ફાટતા જળબંબાકારની સ્થિતિ. મેઘો બન્યો મુસીબતનો મેઘો. મહેસાણામાં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી અત્ર તત્ર સર્વત્ર પાણી ફરી વળ્યું. મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા. મહેસાણામાં મેઘરાજાએ વારો પાડી દેતા આખું મહેસાણા પાણી થઈ ગયું. મહેસાણામાં જુલાઈના અંતમાં જમાવટ કરતા મહેસાણા આખું ડૂબી ગયું છે. મહેસાણાની મોટાભાગની બજાર દરિયો બની ગઈ. મહેસાણામાં આકાશમાંથી મહેર તો થઈ, પરંતુ મહેર મુશળધાર કહેર બનીને ત્રાટકતા થોડી જ ક્ષણમાં મહેસાણા હતું ન હતું થઈ ગયું. મહેસાણા શહેરના મોઢેરા રોડ, હીરાનગર રોડ, બસપોર્ટ, 2 નાળા સહિત અનેક વિસ્તારમાં એવા પાણી ભરાયા કે વાહનો ડૂબી ગયા. રોડ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. વરસાદે એવી તબાહી મચાવી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. રાજકમલથી માલ ગોડાઉન તરફ જતા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રહેણાંક વિસ્તાર હોવાથી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા. 5.5 ઇંચ વરસાદે મહેસાણાના હાલ બેહાલ કરી નાખ્યા. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. મહેસાણાનું બસ પોર્ટ બેટમાં ફેરવાઈ ગયું. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલા અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો. અંડરપાસનું નિર્માણ થયું ત્યારે તંત્ર દ્વારા પાણી નહીં ભરાવાના દાવાઓ થતા હતા, પરંતુ તંત્રના દાવાઓ ખોટા પડતા હોય તેવું લાગી રહ્યું છે. અંડરપાસ બંધ કરવામાં આવતા વાહન ચાલકો અટવાયા. તો માનવ આશ્રમ વિસનગર રોડ વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન થયા. મહેસાણામાં મેઘ તાંડવથી રસ્તાઓ બન્યા નદી. લાખો રૂપિયાની કિંમતના વાહનો ડૂબ્યા.
વહેલી સવારથી મહેસાણા શહેરમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ છે. વરસાદ એટલો ધોધમાર ખાબક્યો કે મહેસાણા શહેર બેટમાં ફેરવાઈ ગયું. સવારે 6 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં તો 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે મહેસાણા પાણી થઈ ગયું. રાધનપુર ચોકડીથી ગોપીનાળાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા, તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. વાહનો પાણીમાં ગરકાવ થયેલા દેખાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું. આટલા વરસાદમાં જ બેટ જેવી સ્થિતિ સર્જાતા મહેસાણા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં વહી ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ ઊંઝામાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અહીં ભારે વરસાદ પડતા ઊંઝા જિલ્લાના ઘણા ભાગો પાણીથી તરબોળ બન્યા. રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયેલું રહ્યું. મહેસાણાના ગોપીનાળા સ્વિમિંગ પુલ બનતા 13 લોકો ફસાયા. મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહેસાણામાં 5 ઇંચથી વધુ વરસાદ પડતા ગરનાળાઓ સ્વિમિંગ પુલ બની ગયા હતા. ગોપીનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના પગલે પાણીમાં 13 લોકો ફસાઈ ગયા હતા. ટ્રેક્ટરમાં સવાર થઈને 13 લોકો ગોપીનાળામાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયું હતું અને તમામ લોકો પાણીમાં ફસાઈ ગયા. પાણીમાં લોકો ફસાતા જીવ અદ્ધર થઈ ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ રેસ્ક્યુ કર્યું. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. બીજી તરફ મહેસાણામાં વરસાદે તોફાની બેટિંગ કરતા અંડરપાસ બંધ કરાયો છે અને અંડરપાસ બંધ કરવામાં આવતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. વાહન ચાલકોને ભારે હાલાકી પડી. મહેસાણાના ભમરિયું નાળું પાણીમાં ગરકાવ થયું. અહીં પાણી ભરાતા 30 બાળકો અટવાયા હતા. સ્કૂલથી પરત આવતા સમયે બાળકો અટવાઈ ગયા હતા. જ્યારે સ્થાનિક લોકોએ બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. બાળકો પાણીની વચ્ચે ફસાઈ જતા તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા. વાલીઓ ચિંતિત બન્યા હતા. આ અંગેની જાણ થતાં લોકોએ પહોંચીને બાળકોને બહાર કાઢ્યા. વડોદરાથી સમાચાર. સૂર્યા નદીમાં વૃદ્ધ ફસાયા. વાઘોડિયાના રસુલાબાદ પાસે ફસાયા. સૂર્યા નદીના વહેણમાં ફસાયા વૃદ્ધ. માછલી પકડવા ગયેલા વૃદ્ધ સૂર્યા નદીના વહેણમાં ફસાયા. અડધો કલાક સુધી ફસાયેલા વૃદ્ધનું પોલીસે કર્યું રેસ્ક્યુ. સ્થાનિક તરવૈયાઓની મદદથી વૃદ્ધને બહાર કાઢવામાં આવ્યા હતા. મહેસાણાના ખેરાલુમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. બજારો બની નદી. મહેસાણા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. મહેસાણાના ખેરાલુ અને તાલુકા પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેરાલુમાં આકાશમાંથી એવી મેઘમહેર વરસી કે ખેરાલુના રોડ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા. ખેરાલુ તાલુકા સેવા સદનના ગેટ આગળ પાણી ભરાયા. સ્ટેટ બેંક આગળ ખાડિયા વિસ્તારમાં પાણી ભરાયા. વૃંદાવન ચોકડી પાસે પાણી નદીની જેમ વહેતું થયું. મ્યુનિસિપલ હાઈસ્કૂલનું મેદાન બેટમાં ફેરવાઈ ગયું. દેસાઈવાડા વિસ્તારમાં પાણી ભરાયા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. બજારમાં પાણીની મનમાનીના કારણે વાહનો ફસાઈ ગયા. અનેક વાહનો બંધ પડી ગયા. લારી લઈને ઊભા રહેતા શાકભાજી અને ફળોવાળા પરેશાન થયા. પ્રથમ વખતમાં જ ખેરાલુ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ, તો લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું. વિસનગરમાં વહેલી સવારથી વરસાદે ધબધબાટી બોલાવી. વિસનગરમાં જોરદાર વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના આઈટીઆઈ ચોકડીથી ઊંઝા તરફ જવાના રોડ પર કાંસા એને વિસ્તારમાં આવેલ ગુરુકુળ સ્કૂલથી રામદેવ પીર મંદિર સુધીનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો. જ્યાં ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પાણીમાં ગરકાવ થતા ત્યાંથી પસાર થવું પણ અઘરું બન્યું છે. વિસનગરના રસ્તાઓ જાણે દરિયો બની ગયા. પાણી જાણે આખા શહેરને બાનમાં લીધું હોય તેમ વિસનગરના મોટાભાગના રોડ પર પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા. વિસનગર એપીએમસી પાણીમાં ગરકાવ થયું છે. ગેટથી અંદર સુધી આવવા માટેના રસ્તા પણ પાણી જ પાણી જોવા મળ્યું. એપીએમસીમાં પાણી ભરાતા સામાન પલળી ગયો. દુકાનોમાં રાખેલા સામાનને નુકસાન પહોંચ્યું. અરવલ્લીના માલપુરમાં મેઘાની ધબધબાટી. રોડ પર વહી નદીઓ. ઉત્તર ગુજરાતમાં ધબધબાટી શરૂ કરી દીધી છે. સોમવારે વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા અરવલ્લી પંથક, મોડાસા, મેઘરજ, માલપુર, બાયડ, ધનસુરા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો. તોફાની વરસાદથી રોડ પર પાણી ભરાયા. મોટાભાગના રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારથી જ વરસાદ એન્ટ્રી મારતા લોકો સવારમાં પરેશાન થયા હતા. શહેરના રોડ પર એટલા પાણી ભરાયા કે રોડ મળતા ન હતા. માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પીક અવર્સમાં જ વરસાદ તોફાને ચડતા ઓફિસે જતા લોકો અટવાયા. સ્કૂલે જતા બાળકો અટવાયા. તો મોડાસા પેલેટ ચોકડી વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો. મોડાસાના દ્વારકાપુરી આગળ ફરી વળ્યા પાણી. મોડાસામાં મેઘો તોફાની બન્યો. 4-5 ઇંચ વરસાદમાં ડૂબ્યું મોડાસા શહેર. ઉત્તર ગુજરાતમાં સિઝનમાં પ્રથમવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અરવલ્લીથી લઈને સાબરકાંઠા, બનાસકાંઠાથી લઈને પાટણ, મોડાસાથી લઈને મહેસાણા સુધી વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે. ભારે વરસાદના પગલે મોડાસા શહેર અને ગામડાઓ તરબોળ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છવાયું છે. મોડાસાની ગલીઓમાં જાણે દરિયો બની ગયા હોય તેમ પાણી વહેતું જોવા મળ્યું. જુઓ મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓના દ્રશ્યો. એવો વરસાદ પડ્યો કે ગલીમાં જાણે કે કોઈ નદી વહેતી હોય તે રીતે પ્રચંડ વેગમાં પાણી વહેતું થયું. ડુંગરના પાણીએ ગામને બાનમાં લીધું. આખું ગામ જળમગ્ન થયું.
તો મોડાસાના મેઘરજ રોડ પર પાણી થયું. 4 ઇંચ વરસાદ બાદ દ્વારકાપુરી મલાસા સોસાયટી આગળ પાણી ભરાયા. પાણી નિકાલનો રસ્તો નહીં હોય તો પાણી ભરાવાની સમસ્યા, બાઇક ચાલકો અને કાર ફસાઈ. તો ભારે વરસાદથી અરવલ્લીના મોડાસાના દધાલિયા મોતીપુરા રોડ બંધ થયો. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ. પાણી ફરી વળતા એસટી બસ અટવાઈ ગઈ. તો મોડાસામાં ધોધમાર વરસાદથી ખેતરો જળબંબાકાર થયા. મોડાસા તાલુકામાં 4 ઇંચ વરસાદથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. અમૃતકંપા, બામણવાડ, જીવણપુરા ખેતરો જળમગ્ન થયા. મગફળીનો ઉભો પાક પાણીમાં ગરકાવ થયો. મકાઈના ઉભા પાકનો સોથ વળી ગયો. આ તરફ મોડાસા શામળાજી હાઈવે સહિતમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. લાંબા વિરામ બાદ મેઘાએ મંડાણ કરતા પંથકના ખેતરોમાં ઉભા પાક પર જાણે કે કાચું સોનું વરસ્યું. ખેતરો જળબંબોળ થયા. સારા વરસાદને કારણે ભીલોડાનો સુનસર ધોધ સિઝનમાં પ્રથમ વખત સક્રિય બન્યો. ધરતી માતા મંદિર પાસે આવેલો ધોધ જીવંત બન્યો. ઉપરવાસમાં ધોધમાર વરસાદમાં જોવા મળ્યો ભવ્ય નજારો. ધોધના આહલાદક નજારો જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે. 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પ્રાંતિજની પથારી ફરી ગઈ. મેઘરાજાએ અંતે ઉત્તર ગુજરાતનો વારો કાઢ્યો. સાબરકાંઠા પંથકમાં સવારથી મેઘ સવારી આવી પહોંચતા શહેરોથી લઈને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પ્રાંતિજની પથારી ફરી ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રાંતિજ એપ્રોચ રોડ, ભાકરિયા રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં પાણી ભરાયા. મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાતા લોકો પરેશાન થયા. રોડ પર જાણે કે કોઈ નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા. રોડ પર પાણીએ રાજ જમાવતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમુક વિસ્તારમાં તો આબ ફાટ્યા જેવી સ્થિતિ થતા લોકોના ઘર સુધી પાણી ભરાયા હતા. રોડ જાણે સ્વિમિંગ પુલ બની જતા બાળકોને મોજ પડી ગઈ. ગોઠણ સુધીના પાણી ભરાતા વાહનો બંધ પડ્યા. વાહનોને ધક્કા મારવા પડ્યા. હનુમાન મંદિર, સરદારનગર એપ્રોચ રોડ, રેલવે અંડરબ્રિજ, નાની ભાગોળ, સબ જેલ પાસે, હાઈવે ભોયવાસ સહિત વિસ્તારોની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા પ્રાંતિજના પ્રથમ વરસાદે જ કહેર ભરીને ત્રાટક્યો. પ્રાંતિજ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જાણે ડૂબી ગઈ. તો પ્રાંતિજ તલોદ અને હિંમતનગરના ધોધમાર વરસાદથી ખેતરો જળથી તરબર થઈ ગયા. પ્રાંતિજના નિકોડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા. નિકોડિયા ગામમાંથી પસાર થતી નદીમાં આવ્યા નવા નીર. નદી પરના ડીપ બ્રિજ પરથી વહ્યું પાણી. મેઘાની તોફાની બેટિંગથી ખેડૂતો ખુશ થયા. સાબરકાંઠામાં એસટી બસ આખી ડૂબી ગઈ. છત માથે ચડી ગયા ડ્રાઈવર કંડક્ટર. પાણીથી ચલોચલ ભરેલું રેલવે ગરનાળું. જેમાં એસટી બસની છતનો એક તરફનો નાનકડો ભાગ દેખાય છે. બાકીની આખી એસટી બસ પાણીમાં ડૂબી ગઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા કંડક્ટર અને ડ્રાઈવર છત પર ઊભા છે. જરા કલ્પના કરો કે જો બસ આખી ડૂબી ગઈ હોય તો ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોનું શું થયું હશે. દ્રશ્યો સાબરકાંઠાના અમીરગઢના છે, જ્યાં રેલવે અંડરબ્રિજમાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે. તેની પાછળ એસટી બસના ડ્રાઈવર પણ બસ ઘુસાડી દે છે. જો કે બસ અધવચ્ચે જ બંધ થઈ ગઈ હતી. બાદમાં ધોધમાર વરસાદના કારણે પાણી એટલું આવી ગયું કે આખી બસ જ ડૂબી ગઈ. ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બંને બસની છત પર ચડી ગયા. બાદમાં આસપાસમાંથી ગ્રામજનો આવ્યા. દોરડા અને સીડી મૂકીને જીવ બચાવવાના પ્રયાસ શરૂ કર્યા. લાંબી જહેમત બાદ આખરે બંનેનો જીવ બચાવવામાં ગ્રામજનોને સફળતા મળી. આ ઘટનામાંથી એટલો બોધપાઠ લેવો જરૂરી છે કે ક્યારેય પણ આવી રીતે પાણીમાં વાહન ન ઉતારવું જોઈએ. ચોમાસામાં સાવધાન રહેવાની જરૂર છે. આ તરફ છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ થયો. બાઇક તણાવી. છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ અનેક નદીઓ ગાંડીતુર બની છે. પુલ પરથી ધસમસતા પ્રવાહ વહી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુરના ડુંગરભીત ગામે એક બાઇક ચાલકને હોશિયારી મારવી ભારે પડી ગઈ. થયું એવું કે પુલ પર પ્રચંડ વેગમાં પાણી વહી રહ્યું હતું. ત્યારે એક બાઇક ચાલક પાણીને સામાન્ય સમજી કોઝવે પસાર કરવા ગયો હતો. બાઇક લઈને નીકળ્યો તો ખરા, પરંતુ કોઝવેની વચ્ચે પહોંચતા જ તોફાની પાણીના વેગમાં બાઇક સાથે યુવાન તણાયો હતો. બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો હતો. ત્યારે સ્થાનિકોએ ઘટના સ્થળે પહોંચી બાઇક ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું. જો કે બાઇક ચાલકનો બચાવ થઈ ગયો. વડોદરા ફરી એકવાર પાણી. અનેક વિસ્તારમાં ભરાયા પાણી. વડોદરામાં ફરી એકવાર મેઘરાજાએ બગડાટી બોલાવતા વડોદરા પાણી થઈ ગયું છે. વડોદરામાં સવારથી જ મેઘરાજાએ મંડાણ કરતા વડોદરાના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વડોદરાના પથ્થર ગેટ, મદન જાપા રોડ, મંગળ બજાર, માંડવી વિસ્તાર, દાંડિયા બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા સવારમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા. લોકોની સવાર પડતા જ મેઘો બરાબરના ગુસ્સામાં હોય તે રીતે તૂટી પડતા વડોદરાવાસીઓ ડરી ગયા. જાણે ફરી પૂર આવશે તેવી ભીતિએ લોકોના શ્વાસ અદ્ધર કરી દીધા. અનેક વિસ્તાર બેટમાં ફેરવાતા વાહન ચાલકો અટવાઈ ગયા. તો વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી પ્રથમ રેસિડેન્સીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સોસાયટીના આંતરિક રોડ પર પાણી ભરાતા રહીશોને હેરાનગતિ થઈ. સતત ત્રીજી વખત સોસાયટીમાં ભરાતા પાણીના કારણે લોકો પરેશાન થયા. પાણી ભરાવાને કારણે સોસાયટીના રહીશોને પાણીમાંથી પસાર થવું પડે છે. 285 ઘરના પરિવારને થઈ રહી છે મુશ્કેલી. સાંસદ, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સોસાયટીની મુલાકાતે હોવા છતાં સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. મહીસાગરમાં મેઘરાજાની ધમધોકાર બેટિંગ. લુણાવાડામાં 4 કલાકમાં 5.5 ઇંચ વરસાદ. દુકાનોમાં પાણી ભરાયા.
સોમવારથી ગુજરાતમાં ફરી મેઘરાજા ઓળઘોળ થયા છે. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરતા મહીસાગર શહેર અને ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા. લુણાવાડા, ખાનપુર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી રોડ પર નદીઓ વહેતી થઈ. લુણાવાડામાં 4 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ. ધોધમાર વરસાદને કારણે લુણાવાડા શહેરમાં દુકાનમાં પાણી ઘૂસી ગયા છે અને બજારના મુખ્ય રસ્તાઓ પર જાણે પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લુણાવાડાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં માંડવી બજાર, હુસેન ચોક, હાટડિયા બજાર, ગોળ બજાર, વરદરી રોડ, જૂની આરટીઓ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરમાં બજારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી નદીઓ વહેતી થતા અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું છે. તો ગામડામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડતા જિલ્લાના ખેડૂતોમાં ખુશી છવાઈ. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. જિલ્લાના કડાણા તાલુકાના નવી ગોદર ગામે એક કાચા ઘરની દિવાલ ધરાશાયી થઈ. કાચા મકાનમાં રહેતા પરિવારનો આબાદ બચાવ થયો છે. નડિયાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ. ગરનાળામાં કાર ડૂબી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ સવારથી જ સપાટો બોલાવ્યો ત્યારે નડિયાદમાં માત્ર ગણતરીની કલાકમાં જ 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા નડિયાદ આખું ડૂબી ગયું. નડિયાદના મોટાભાગના વિસ્તાર પર પાણીનું રાજ છવાયું. 5.5 ઇંચ વરસાદથી વરસતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ખોડિયાર મંદિર પાસે આવેલું ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે પાણીથી ભરાયેલા ગરનાળામાં એક કાર ચાલકે કાર નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ કાર અડધી ડૂબી જતા કાર ચાલક ગભરાઈ ગયો અને તુરંત કારને બ્રેક મારી ઉતરી ગયો હતો. કાર પાણીમાં શરૂ ન થઈ શકતા 2-3 લોકોએ ભેગા મળીને કારને ધક્કા મારી બહાર કાઢી હતી. આ બાજુ શહેરના રબારી કોલોની, શ્રેયસ ગરનાળા, વૈશાલી ગરનાળા, ખોડિયાર ગરનાળા સહિત વિસ્તારમાં પાણી ભરાયા છે. લોકોને કોઠંડુપ પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. પાણી ભરાતા હોસ્પિટલમાં અવારનવાર દર્દીઓને સગાઓ અટવાયા છે. પાણી ભરાતા કાર અને અન્ય વાહનોને નુકસાન પહોંચ્યું છે. પાણીમાં વાહનો બંધ થતા તેમને ધક્કા મારવા પડ્યા હતા. પાવાગઢના ડુંગરથી પર વહ્યો છે દરિયો. જુઓ આહલાદક નજારો. વાદળોથી ઢંકાયો ડુંગર. પાવાગઢમાં ભારે વરસાદના પગલે ડુંગરો પરથી જાણે કોઈ દરિયાનું પાણી વહેતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં માતાજી પર જાણે ઇન્દ્રદેવ અભિષેક કરતા હોય તે રીતે વરસાદે જમાવટ કરતા વાદળોથી ઢંકાયો ડુંગર. મેઘરાજાએ સરાસરી બોલાવતા યાત્રાધામ પાવાગઢ ડુંગરના પગથિયા પરથી પાણી વહેતા થયા. પગથિયા ઉપરથી વયા ખળખળ વરસાદી પાણી. વરસાદી માહોલમાં ભક્તોએ આહલાદક વાતાવરણમાં કર્યા માતાજીના દર્શન. દર્શનાર્થે આવેલા ભક્તોએ સેલ્ફી લેવા સાથે પાણી વહેતા પગથિયામાં ચાલવાનો આનંદ માણ્યો. ડુંગર વાદળોથી ઘેરાયેલો છે. ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે અને પગથિયા પરથી પાણી વહેતા વાતાવરણ આહલાદક બન્યું છે. દર્શન માટે આવેલા ભક્તો માટે આ નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અમદાવાદમાં 2 કલાક ડૂબેલું રહ્યું શહેર. રોડ બન્યા સ્વિમિંગ પુલ. 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ. અમદાવાદમાં સવારથી જ મેઘરાજા મહેરબાન થયા. મોટાભાગના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા વરસાદે અમદાવાદને પાણી કરી કાઢ્યું. જોધપુર વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારો તો જાણે કે કોઈ સ્વિમિંગ પુલ બની ગયા હોય એટલું પાણી ભરાઈ ગયું. જોધપુરના દ્રશ્યો જુઓ. અહીં વ્હાઇટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓ બેટમાં ફેરવાય. શહેરીજનોને વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તેના માટે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર વિસ્તારમાં આવેલા વ્હાઇટ ટોપિંગ રોડની આસપાસની સોસાયટીઓમાં માત્ર 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયા. જોધપુર વિસ્તારમાં આવેલા તેજધારા બંગલો સોસાયટીમાં પાણી ભરાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો પરેશાન થયા. જોધપુર અને બોડકદેવમાં 1.5 ઇંચ ખાબક્યો વરસાદ. આથી નોકરી ધંધે જતા લોકો અને સ્કૂલ જતા વિદ્યાર્થીઓને પણ પરેશાનીનો વારો આવ્યો. હવે જુઓ અમદાવાદના સત્યાગ્રહ છાવણી પાસેના દ્રશ્યો. અહીં 20 મિનિટ વરસાદ પડતા જ સત્યાગ્રહ છાવણી સંકટમાં મુકાઈ ગઈ. ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા. પીક અવર્સમાં વરસાદ એન્ટ્રી મારતા અમદાવાદ થંભી ગયું. અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસ, ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તે ઢીચણ સુધીના પાણી ભરાતા ખૂબ જ ટ્રાફિક જામ થયો હતો. ચારે તરફથી રસ્તા પર આવતા વાહનો ટ્રાફિકમાં ફસાયા. રસ્તામાં એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. અનેક વાહનો પાણીના કારણે બંધ થયા. ટ્રાફિક પોલીસના માત્ર 2 જવાન મદદે આવ્યા. અમદાવાદને મકરબા વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે. સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ 2 ઇંચ વરસાદમાં ડૂબી જતા મહાનગરપાલિકાની કામગીરીના ધજાગરા ઉડી ગયા. અમદાવાદના મકરબાના આ દ્રશ્યો જુઓ. મકરબા પોલીસ હેડક્વાર્ટર નજીકનો સમગ્ર રસ્તો જળમગ્ન બન્યો છે. અહીં વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારતા રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણી અને ગટરના પાણી ભરતા સમગ્ર માર્ગ જાણે જળમગ્ન બન્યો હતો, જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. સમગ્ર માર્ગ પર પાણી ભરાઈ જતા અનેક 2 વ્હીલર વાહનો બંધ થઈ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. પાણી વચ્ચે વાહનો બંધ થઈ જતા દુર્ગંધ મારતા પાણીમાંથી લોકો ચાલવા મજબૂર બન્યા છે. વેજલપુરથી મકરબા સુધીના આ રોડ પર દર ચોમાસે આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના નામે મસમોટા દાવા કરતી મહાનગરપાલિકા શહેરમાં પાણીના નિકાલનું યોગ્ય આયોજન કરી શકતી નથી. થોડા વરસાદમાં જ ઠેકઠેકાણે રોડ બેસી જવા, પાણી ભરાવા, ગટરો બેક મારવી જેવી સમસ્યાઓ જાણે હવે ચોમાસામાં રોજિંદી બની ગઈ છે. 2.5 ઇંચ વરસાદમાં અમદાવાદ ડૂબ્યું. એએમસીના ભાપે અનેક વિસ્તારો તળાવમાં ફેરવાયા.
અમદાવાદ ફરી એકવાર દરિયો બની ગયું. અમદાવાદમાં માત્ર 2.5 ઇંચ વરસાદ પડતા મોટાભાગના વિસ્તાર બેટમાં ફેરવાયા. શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા. અનેક લોકોના વાહનો ફસાયા. રસ્તા પર પાણી ભરાતા લોકો તંત્રની કામગીરી પર સવાલો સાથે રોષ ઠાલવી રહ્યા છે. જુઓ અમદાવાદના વેજલપુરની સ્થિતિ. અહીં વરસાદે એવી માજા મૂકી કે આખો વિસ્તાર બેટમાં જ ફેરવાઈ ગયો. માત્ર 2 કલાકમાં જ વેજલપુર ટાપુ બની ગયો. વેજલપુરના મોટા ભાગના રોડ પર પાણીએ કબજો જમાવ્યો. પાણીની મનમાની એવી કે વેજલપુર જાણે દરિયો બની ગયો. વેજલપુર સોનલ સિનેમા રોડ પર ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા. સવારે વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. પીક અવર્સમાં વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો. નોકરી ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. હવે વેજલપુરથી શ્રીનંદનગર સોસાયટીના હાલ જુઓ. આ લોકો જાણે કોઈ ગામડામાં રહેતા હોય તે રીતે આખા વિસ્તારને પાણીએ બાનમાં લીધો. વરસાદ બાદ ચારેકોર પાણી જ પાણી ભરાયું. શ્રીનંદનગરનો વિભાગ 1, 2, 3 પાણીમાં ગરકાવ. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. લોકો પોતાના જ ઘરમાં કેદ થયા. ગટરના પાણી બેક મારતા સમસ્યા વિકટ બની. એએમસીએ ઠેર ઠેર બેરિકેડ મૂકીને સાવધાન ના લગાવ્યા બોર્ડ. થોડા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્રની ખુલ્લી પોલ. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર. ધોધમાર વરસાદ વરસતા સાબરકાંઠાની નદીઓ તોફાની બની. વિજયનગરની હરણાવ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદથી હરણાવ નદી વહેતી થઈ. રાજસ્થાનના ગણેશવાસ, આંબાપીડી, સરવણમાળામાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે નદી ખૂંખાર બનીને વહેતી થઈ. હરણાવ નદી વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. બીજી તરફ વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર કેલાવા, ખોખરામાં પણ વરસાદ પડ્યો. વિજયનગરના પોળોના સૌંદર્યમાં વધારો થશે. તો વલસાડ જિલ્લાના ઉપરવાસ કપરાડા તાલુકામાં ભારે વરસાદ થયો, જેના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ભારે વરસાદને પગલે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. આથી નદીના બંને તરફના ગામોનો સંપર્ક કપાયો હતો. સલામતીના ભાગરૂપે કોઝવેને બંધ કરવામાં આવ્યો. લોકોએ નદીના એક તરફથી બીજી તરફ જવા કિલોમીટરનો ચક્રાવો ફરવો પડ્યો હતો. કોલકની સાથે જિલ્લાની દમણગંગા, ઓરંગા અને પાર નદી પણ 2 કાંઠે વહી રહી છે. અરવલ્લીમાં અનરાધાર વરસાદથી મેશ્વો નદી 2 કાંઠે વહી. આ બાજુ અરવલ્લી પંથકમાં પણ મેઘાએ તોફાની બેટિંગ કરી. વહેલી સવારથી જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતનો વારો કાઢતા અરવલ્લી પાણી થઈ ગયું હતું. ગામડાઓમાં પણ મેઘકૃપા વરસતા ખેતરોથી લઈને નદીઓ જળથી તરબોળ બની ગઈ હતી. ત્યારે અરવલ્લીના મોડાસાની મેશ્વો નદી 2 કાંઠે વહેતી થઈ. બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો. લાંબા વિરામ બાદ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. પાણી વગર મુરઝાયેલા પાકને નવજીવન મળ્યું. આ તરફ પંચમહાલમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા નદીઓ ગાંડીતુર થઈ. પંચમહાલ પંથકમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પંચમહાલના હડફ જળાશયમાં ભારે વરસાદ બાદ ડેમમાં પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી અંદાજિત 7,509 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે ડેમમાં આવક 7,600 ક્યુસેક છે. આવક વધતા ડેમમાંથી પાણી છોડાઈ શકે તેમ છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ગાજવીજ અને ભારે પવન સાથે ધમાકેદાર એન્ટ્રી કરતા નદીઓ ગાંડીતુર બની હતી. મોરવા હડફના મોરા અને ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં સવારે 5 વાગ્યા સુધી વરસાદે બેટિંગ કરતા મોરા વિસ્તારમાં કોતર ઉપર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો. પાણીની પુષ્કળ આવક થતા વિસ્તારના ખેડૂતો ખુશ થયા. દાહોદમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ રહ્યો. ઐતિહાસિક છાપ તળાવ છલકાઈ ગયું. આ બાજુ દાહોદમાં સાર્વત્રિક વરસાદ પડ્યો. દાહોદમાં અનરાધાર વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા દાહોદનું ઐતિહાસિક છાપ તળાવ છલકાયું. છાપ તળાવ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્ય નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. ઐતિહાસિક છાપ તળાવમાં નવા નીર આવતા આહલાદક દ્રશ્યો નજરે પડી રહ્યા છે. તળાવ છલકાતા દાહોદના લોકોનો ખુશીઓનો પાર નથી રહ્યો. દાહોદ શહેરના લોકોની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. દાહોદમાં મેઘમહેર બની કહેર. નાળું ધોવાયું, કોઝવેમાં ગાબડું. દાહોદ પંથકમાં ભારે વરસાદના પગલે કહેર મચી ગયો છે. નાળું અને કોઝવે ધોવાયું. વરસાદે અહીં ભાંગફોડ શરૂ કરી દીધી છે. એવો વરસાદ પડ્યો કે નદીઓ ગાંડીતુર બની. નદીના તોફાની પાણીના પ્રવાહમાં રોડ જ તણાઈ ગયો. દાહોદના સંજેલીના હિરોળમાં ડીપ નાળું જ ધોવાઈ ગયું. હિરોળમાં પાંડી ફળિયાને જોડતું ડીપ નાળું ધોવાયું. ડીપ નાળું ધોવાઈ જતા ગ્રામજનો તેમજ સ્કૂલે જતા બાળકોને ભારે હાલાકી પડી. કરોડોના ખર્ચે બનાવેલ નવીન ડીપ નાળું ધોવાતા ભ્રષ્ટાચારની પોલ ખુલી. આ તરફ દાહોદમાં ભારે વરસાદને કારણે ચિબોટા નદીમાં ધસમસતા પૂર આવ્યા. પૂર એટલું તેજ ગતિ આવ્યું કે કોઝવેમાં ગાબડું પડ્યું. કોઝવેનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો, જેથી સંજેલીથી પ્રતાપપુરાને જોડતો રસ્તો બંધ થયો. લીંબડીમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ થયો. 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું.
અડધી રાત્રે દાહોદની બજારોમાં કંઈક આ રીતે વીજળીના કડાકા ભડાકા થયા. દાહોદમાં ભારે પવન અને વરસાદના પગલે ભાંગફોડ થઈ હતી. લીમડીના વીજળીના કડાકા ભડાકા સાથે વીજપોલ અને તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. 100 વર્ષ જૂનું વૃક્ષ ધડાકા સાથે જમીનદોસ્ત થતા લોકો ડરી ગયા હતા. જોરદાર વિસ્ફોટ થતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. ગોધરા રોડ ઉપર લાઇટનો થાંભલો અને ઝાડ પડતા રોડ બ્લોક થઈ ગયો હતો. લીમડી અને લીમખેડાને જોડતો માર્ગ ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો. વહેલી સવારના ઝાડ અને વીજપોલ ધ્વસ્ત થતા વીજળી ગુલ થઈ. નવસારીના ખેતરોમાં પૂર્ણા નદીના પાણીએ પથારી ફેરવી, પાક તબાહ. ભારે વરસાદ અને ત્યારબાદ તોફાની બનેલી નદીઓએ ખેતરોમાં ઊભા પાકનો ખાત્મો બોલાવી દીધો. નવસારી પંથકના ખેડૂતો પર જાણે કે આભ ફાટી પડ્યું. રૌદ્ર બનેલી પૂર્ણા નદીએ કાંઠાના ખેતરોમાં ભારે તબાહી મચાવી. જિલ્લાના મુખ્ય પાક ડાંગર અને શેરડી સહિત અન્ય બાગાયતી પાકો અને શાકભાજી પાકોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું. નવસારીમાંથી પસાર થતી લોકમાતા પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને પૂર્ણાના કાંઠાના ખેતરોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અંદાજે 100 વીઘાના ખેતરોમાં પૂરના પાણી ભરાતા શેરડી, કેળા, કેરીના બાગાયતી પાકને અંદાજે 80% નુકસાન થયું છે. જ્યારે શાકભાજીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. દ્વારકામાં માછીમારોએ જીવ નાખ્યા જોખમમાં. દ્વારકામાં ભારે પવન અને વરસાદના કારણે દરિયો ખેડવો હિતાવહ નથી. ત્યારે દ્વારકાના દરિયામાં જીવના જોખમે માછીમારોના દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકામાં આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિરથી સમુદ્રનારાયણ મંદિરના દરિયા વિસ્તારમાં માછીમારો માછીમારી કરવા ગયા. તંત્ર દ્વારા માછીમારી ન કરવાનો પરિપત્ર પણ હોવા છતાં દ્વારકાના દરિયામાં માછીમારી થઈ રહી છે. હાલમાં હવામાન વિભાગની આગાહીના પગલે દરિયામાં ભારે કરંટ હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે માછીમારી કરી રહ્યા છે. દ્વારકાના દરિયામાં માછીમારો જીવના જોખમે માછીમારી કરતા જોવા મળ્યા. ત્યારે સવાલ એ છે કે ઘૂઘવાતા અને તોફાની દરિયામાં કોઈ માછીમારનો જીવ જશે તો જવાબદારી કોની? કેમ ગાંડોતુર દરિયામાં માછીમારો માછીમારી કરવા જઈ રહ્યા છે? બનાસકાંઠાથી સમાચાર. પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા લુપ્ત થયેલી લડબી નદીમાં નવા નીર આવ્યા છે. પાલનપુરના વેડંચા ગામ પાસેથી પસાર થતી લડબી નદીના પટ પર પાણીના વહેણ વહેતા થયા છે. નવા નીરને સ્થાનિકોએ વધાવી લીધા છે. આ નદી લુપ્ત થઈ ચૂકી હતી, પરંતુ જે રીતનો વરસાદ આજે થયો છે સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં, તેના કારણે આ નદી જીવંત થઈ ગઈ છે. સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની હાથમતી નદીમાં 4 ભેંસો તણાઈ છે. હાથમતી નદીમાં પ્રથમ વખત પાણી આવતા 4 ભેંસો તણાઈ હતી. હિંમતનગર ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓએ ભેંસને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં આગળ ક્યારેય પાણી ન આવતા હોવાને કારણે ભેંસો ત્યાં પહોંચી હોવાનું અનુમાન છે, પરંતુ જે રીતનો વરસાદ ઉત્તર ગુજરાતમાં થયો, નદી જીવંત થઈ ગઈ અને ભેંસો પાણીમાં તણાઈ હતી, જેના બચાવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુ શરૂ કર્યું. સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના વામોજમાં ભારે વરસાદથી ડાયવર્ઝન ધોવાયું. નવા બની રહેલા ગરનાળું આખું ધોવાઈ ગયું. ડાયવર્ઝન પાણીમાં વહી ગયું. દેસાસણ સહિતના 6 થી 7 ગામના લોકોને હિંમતનગર આવવા માટે મુશ્કેલી પડી રહી છે. સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને પણ મુશ્કેલી ઊભી થઈ છે. તો વડોદરા સાવલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. સામતપુરા, વાંકાનેર, ભાદરવા, મેવલિયાપુરામાં વરસાદ. શેરપુરા, કોટડા સહિતના ગામોમાં પણ વરસાદ. ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં. સાવલીનગરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ. નીચાણવાળા અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. ઠેર ઠેર ખાડારાજ જોવા મળ્યું. વડોદરાથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. સ્માર્ટ સિટીની સત્તાધીશોને શરમાવી એવી ઘટના. શહેરમાં પાણીના બદલે ડ્રેનેજના ફુવારા ઉડ્યા. ખોડિયાર નગર પાસે ડ્રેનેજના ફુવારા ઉડતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા. પાણીનું પ્રેશર એટલી હદે હતું કે ભારે ભરખમ ઢાંકણ પણ બહાર આવવા લાગ્યું. ડ્રેનેજના ઢાંકણામાંથી ડ્રેનેજના ફુવારા બંધ કરવા લોકોએ જાતે જહેમત ઉઠાવી. ફુવારા બંધ કરવા લોકો ઢાંકણ બંધ કરવા પર પ્રયાસ કરતા જોવા મળ્યા, પરંતુ આ ફુવારા બંધ ન થયા. સાબરકાંઠા